તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અમે લોકો છે ને અત્યારે થઈ ગયું, નાસ્તા ભરાઈ ગયા, બધા ગીર જવાની છોકરીઓ તૈયાર થવાનું બાકી રહ્યું છે. છોકરીઓ તૈયાર થાય ને એટલી વાર હવે દીદી નાનું છે તૈયાર થઈ ગયા, હું બાકી છું. અમે લોકો ગીર જવાની તૈયાર હવે થઈશ. પછી નીકળે ને ગરમ પેટ ભરેલું હોય ને ગરમ ખવાનું તો મજા આવે. વાંધો ન આવે કા બસ. અને આ બધા તોફાન એના હાટું છે કે બધા ખૂબ એક્સાઇટેડ છીએ. વાગી ગયા છે અત્યારે રાઈટ 9:30 અને લગભગ અમે 10:30 11 ની આસપાસ નીકળવાના છે. અને લગભગ ઘણી બધી મોજ કરવાના છે. બધા વિડીયો હું તમને બતાવીશ. અહીંયાથી ગીર પહોંચીએ ને ખાસ કરીને પહેલો વિડીયો ત્યાંનો આવશે કે અમે ગીર પહોંચ્યા તો રસ્તામાં શું શું તોફાન કર્યા. રિસોર્ટ તમને બતાવીશ, એમ્યુનિટીઝ છે, ઘણું બધું છે બતાવવાનું. એટલે વ્લોગ જોવાની બહુ મજા આવશે. અને અત્યારે જો તમારે કઈ જોવું હોય તો છે ને જો આ એ ગણવા નથી, એમને એમ નાખ દે. બટેકા પૌવા થાય છે કેમ કે મને લાગી છે ભૂખ. એને સિંગારા બહુ ભાવે એટલે સિંગારા. ગઈકાલે રાતના શું થયું હતું? ગઈકાલે રાતના તમારી તબિયત બગડી. ગઈકાલે રાતના જોરદાર તબિયત બગડી ગઈ હતી અને મને વોમિટ થયું હતું અને આમ પિત્ત જેવું થઈ ગયું એટલે મજા નથી આવતી. પણ અત્યારે આલીસ વેલ એમ અત્યારે બધું જોરદાર છે. આરુષી જો ખાલી એકલી મારા હાટુ બિચારી પૌવા લેવા ગઈ હતી. કેટલી ડાઈ છોકરી છે જોઈ લો. અને હવે આ પૌવા ખાઈને ફટાફટ નીકળશું. ગીત તું રેડી છો? પછી આરુષી ક્યાં ગઈ? બધા રેડી છો? હા તો એમ નહીં, બેગ બેગ ને બધું બારે રાખો. બોલો બોલો શું છે? અરે વાહ, જો આ આરુષી નું નવું પાકીટ. અને ખરેખર આરુષી પાસે પર્સ ના ઘણા બધા કલેક્શન છે. આ બ્લુટૂથ ચાર્જ મારે ટૂંકમાં જોરદાર તૈયારી બધા રીતે કરે છે ને અમારું જે વચલી છે ને એ અંદર તૈયાર થાય છે. હું એનું શું કરું? ગાડીમાં ટેપ હોય એને ન લેવાનું હોય. હા મમ્મી ક્યાં જાવ તમારે? તો જય શ્રી કૃષ્ણ તો કહી દો બધાને. હજી બા નાઈને નીકળ્યા છે ને હવે બા સેવામાં બેસે. ફટાફટ જલ્દી સેવા પૂરી થાય. કેમ કે બા ની હારે આવે તો બા ને લઈ જવાના છે. શું છે બબલી તારે? જો આરુષી કેવી લાગે છે ને એકવાર ખાસ કોમેન્ટ કરી દેજો. આ એક દિવસના પથારા છે અમારે. એક દિવસ આટલું આ લોકોએ આટલું બધું લઈ જવાનું કમઠાણ કર્યું છે. આમ જો સિરિયસલી કોઈ દી ન હોય મારા આટલું આ બધી વસ્તુ લઈ જવાની છે. અને આ મેડમ છે ને હવે બાઈને તો મૂક બધું ગાડીમાં ચડાવો. સાચે કહું છું, સિરિયસલી કે છે મજા સાચું કે છે? હા ના પાડે જા જા ડોબલી લે ખોટાડી હારી. આમાં કઈ પેકિંગ હોય ને મારા બાપ છોકરીઓને પેકિંગ જ પૂરા નથી થતા. ખબર નહીં શું હોય નહીં. ક્યાં પહેરો ચશ્મા તાર સ્વિમિંગ પુલ? ક્યાં ગાડીમાં? અરે ભાઈ તું છે ને તું એક કામ કર, તું ઘરે જ રહેજો. જો ન્યા મને હેરાન કરી છે તો મજા નહીં આવે. હું છે ને તમને બાયણેનો જ વિડીયો બતાવીશ કેમ કે આજે રૂટીન બ્લોગ બતાવવાની જરૂર નથી. બાયણે વધારે મજા આવશે કેમ કે અહીંયા તો છે ને રોજ ફરે છે મગજ. એના કરતા આપણે બારેનો વિડીયો જોશું. ચાલો તો ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું છે. નીકળવાની તૈયારી થઈ ગઈ છે. અને ચા પાણી છેલ્લે પીતા જાય કેમ કે વાંધો ન આવે. આખા રસ્તે થોડુંક આમ ટેકો મળે. બાકી તો પછી રસ્તામાં પેકિંગ થઈ ગયું. નાસ્તા ડબ્બા આવી ગયા. મકાઈ પૌવા કર્યા હતા છોકરી એમ નહીં, ઈ આવી ગયું. રસ્તામાં નાસ્તો તો તોય કરશું રસ્તામાં કે કેવાય છોકરાને પછી મારે જે નાસ્તો કરવાનો નથી. નાસ્તો બોલે છે. અરે નાસ્તો જોઈ નાસ્તો કરવાનો. જો પપ્પા પેકિંગ ચાલુ કરવા. આમ જો પેકિંગ બતાવો. બા તૈયાર થઈ ગયા? હાલો જો આ પેકિંગ નો સામાન. પપ્પા પાણી જગ આવ્યો. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? હે શું કરો છો? સામાન બધો કાઢો છે. આપણે ફરીને આવી ગયા ને એટલે હજી જગ્યાય નથી તો આ હું શું કરું છું? તો એકલા કામ મૂકો છો? હાલી ની એકલા કામ મૂકો, થાકી નહીં જાવ? કા તૈયાર થઈ ગઈ બેબી? એકલા એટલે મૂકું છું કે 8 દિવસ જતા હોય ને જેટલે હવે છેલ્લા હોય ને આખી ડેકી મારી ફૂલ કરી નાખી. હાલો જોઈએ દેખી કેટલી ફૂલ થઈ. સિરિયસલી હજી કેટલા ઠેલા છે? આટલા બધા કા પપ્પા? હાય હાય ગાડી નંબર આટલા બધા કા હજી છે. હાય હાય મૂકશું ક્યાં? તો વાલીના હાથનો છેલ્લો ચા અત્યારે. પછી ઠેઠ 2 દિવસે 3 દિવસે મળશે. હા અને આના વગર તો મોજડી ન રહે. હા અને જોયું જો આ તૈયાર થઈ છે. આને કોઈ કે તૈયાર થઈ કેટલી થાકી ગઈ તું. સિરિયસલી આને કહેવાય ખરેખર વર્કિંગ વુમન. બિચારી એકલી આખા રસ્તે બધે છેટ લગીને એકલી હોય છે.
અને બધી તૈયારી વાલી એકલીએ કરી છે, કોઈએ કાંઈ હેલ્પ નથી કરી. મોબાઈલ પકડીને બધા હાલો અમે જાય છીએ, અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, એવું કરવામાં હતા. પેકિંગમાં હું એકલો હતો. હવે રસ્તામાં હમણાં મળું છું, હજી બેઠકમાં માથાકૂટ થાય એ હું તમને બતાવીશ. બાય. એવું કોને કીધું હે કે અમે કામ નથી કરતા? બધુંય કામ અમે જ કર્યું. તમે તો ગાયના વયા ગયા હતા. સાચી વાત છે. ક્યાં ગયો તો? તમે ક્યાં ગયા હતા? પેટ્રોલ ભરાવા, હા, હવા પુરાવા. તો એ અમે આવી બધી કરીએ પણ આજે કામ કરાવાય ને. એમ નહીં, પેટ્રોલ ન ભરાય હોત તો શું થાય? નો સાથે ફાઇનલી અમે નીકળી ગયા છીએ, પણ આગળ જતા ટ્રાફિક ન નડે ને તો વધારે સારું. કેમ કે જો બધા ખૂબ એન્જોય કરતા કરતા મોટો જો બધા ગોંડલનું અત્યારે એવા સમય છે કે જુનાગઢ રોડ ઉપર ગોંડલ ઉપર બહુ ટ્રાફિક છે. તો અમે લોકો છે ને રણુજા થઈને જવાના છે, એવું નક્કી કર્યું અત્યારે કે રણુજા થઈને સીધા ગોંડલ, ગોંડલથી પછી અંદરથી વીરપુર થાય, વીરપુર ને પછી ત્યાંથી અમે જુનાગઢ વાળો રોડ પકડશું. અને થોડુંક ફરતા ફરતા જવાનું પ્લાનિંગ છે. સીધા ડાયરેક્ટ અમે અમારા ડેસ્ટિનેશને જવા નથી માંગતા. તો હું થોડુંક મજા આવે એમ, ભલે ત્યાં અમે 6 વાગ્યા 5, 6, 7 વાગ્યા સુધીમાં પહોંચીને તો અમને કઈ પ્રોબ્લેમ નથી. એટલે એવું પ્લાનિંગ કરીને અમે લોકો નીકળ્યા છીએ અત્યારે. તમે કેવો સરસ ફ્રૂટની રેકડીયું છે, જો બધા આગળ જો બધા રમકડાનું બધું કેવું સરસ સરસ. જો તમારે લોકોને કઈ લેવું હોય તો તમે ઉષાને કયો છો. ના હવે મને નહીં કહેતા કોઈ, હું ખાલી મારું જોવા નીકળી છું. અને હા તમે બધા કહેશો તો તમારા માટે લાયન લઈ આવીશ ગીરમાંથી. હા આ ગાડીમાં ઉપર બેસાડીને. કઈ વાંધો નહીં. જો બ્રિજ આવી ગયો છે અને બસ હવે બાયપાસ અમે લોકો થાય છે ધીમે ધીમે. એ ભાઈ રણુજાનું મંદિર આવી ગયું છે. જો કોઈને દર્શન કરવા હોય તો લાઈવ માં કરી દેજો, અને ભેટ ધરાવી હોય ને તો મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો. બરાબર, તો એ વાંધો નથી. એટલે હું તમને મંદિર આરવાર બતાવતો જે રસ્તામાં જી આવશે નહીં. જો છે ને મંદિર આવી ગયું. હવે આપણે જીબડા તો લીધા ને, લઈ લેવાય ને, ક્યાં ના એટલે શું ભાઈ ગયા એ આપણે કાકડી જેવા હતા અંદર. જીબડા જીબડા નહીં, ચીબડા. હે ભગવાન. હે ધ્રુવી, હમણાં તું આગળ શું કહેતી હતી? હું એક બોટલ લઈ જા સ્કૂલે રોજ એમ. એવડી મોટી? હા બેટા, એને પાણીનો ટાંકો કહેવાય. હા ઈ બોટલ ઈ જ લઈ જાય. ઠીક, એક કામ કર, અત્યારે તો એમાં રહી જા, બુકિંગ કરાવ, અમે કાલે તને લઈ જાશું. ના એવું મને ન આવડે. નો આવડે તો તું એમાં અંદર વહી જા. જો હવે ટ્રાફિક આવું માંડ્યું બસ. સિરિયસલી જો આ મતલબ કે ઓલા રોડ ઉપર બધા આમની કોર ડાયવર્ટ થતું હોય ને ટ્રાફિક, એટલે આમની કોર ટ્રાફિક તો છે, આપણને એમ કે શાંતિથી જઈ શકીએ, પણ એવું હાવ શાંતિથી જઈ શકીએ એવું નથી એમ. એમની પપ્પા એક આ વસ્તુ રૂટ તો ઓલો છે ખોખરદર વાળો. હે હા, ખોખરદર. હા ખોખરદર. પપ્પા એક વસ્તુ નો થાય, હા થાય ને. આરુષિને અહીંયા લઈ લઈ અને હું આગળ મમ્મીને ખોડામાં આવતી રહું. મારા પગ હાચવાના છે. એટલે તારા પગ દુખે તો મટી ચૂપ જશે. થઈ ગયા. તો મમ્મી જવાબ આપે ને એટલે મારા ખોળામાં બેવાની તો વાત ન કરે. તમારા ખોડામાં બેસી જાવ, હું ગાડી હલાવીશ. તો પછી બેહી જાય ને, મારે આવું જ નથી. ખોળાની એવું વાત છે. મસ્ત મજાનો એક ધાબો છે, અને ધાબામાં અમે લોકો અત્યારે જમવા બેઠા છીએ. હે ભાઈ જલેબીનું પૂછે, જલેબી તો આપણે કોઈ ખાતા નથી. ગયું તો અમથે એમને કીધું ખાલી ગાંઠિયા કરવાનું. ગાંઠિયા ચાલુ છે, થેપલા છે, શું છે? હે એની કઈ જરૂર નથી, એક જ રાખ ને. એ ક્યાં જોઈ? ડિસ્પોઝેબલ કેવી ઓલી હતી? બાપ રે, થાળી વાટકા ચમચી બધું એવું છે. ડિસ્પોઝેબલ તો હતું. અને ગુજરાતી મમ્મી કહેવાય. હવે આને ગુજરાતી મમ્મી કેવું કે ગાંધી મમ્મી કેવું જોજે, બધું પડે એવું આખું રસોડું હારે આવ્યું તમારે. ઓમાં શું છે? ઓમાં જો કોથળી બોલો. ઈ ઓલી એમાં મમરા સેવ મમરા છે. એમાં ચવાણાનું પેકેટ. કાઢો 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 કાઢો. ભૂખ લાગી જોરદાર. બાને ભૂખ લાગી તો એક જોરદાર. કે ભાઈ મોરીચા થશે ને તો એક આખી મોરીચા સ્પેશિયલ કરજો મસ્ત. એક સૂકી ભાજી આપજો. જો આ ગરમા ગરમ ગાંઠિયા અને સંભારો, ચટણી, એક પ્લેટ માં આવી ગયો. આ સૂકી ભાજી જોઈ લેજો, તમને મજા આવે તો ખાજો એમ કીધું. ટ્રાય કરી લેજો, ઠંડી છે એટલે. બસ બાકી આપણે સંભાર આવી ગયા. ચટણી આવી. ચટણી આવી. ને બા વાંધો નહીં, ખાઓ ખાઓ.
થેપલું દીધું. ગાંઠિયા મસ્ત છે. મારી ફેવરેટ વસ્તુ શું છે? ગાંઠિયા જોરદાર. ચટણી. આ ભાઈએ છે ને અહીંયા અમે ઊભા હતા ને, ઓલા ભાઈ અમને, ભાઈ અહીંયા આવો તો. અહીંયા મોનથાળ ચાખવા આપ્યો. આ હેનો છે? શું છે આ ફેમસ તમે લખ્યું છે એટલે? એ તો બરાબર, પણ હેનો શું સ્પેશિયલ એટલે શું, ક્યાંનો વખણાય શું છે, થોડી ડિટેલ. મોવૈયાનો આવે એ છે. ઓકે, ક્યાં મળ્યા? અહીંયા ક્યાં? કેશવ થાળ. ગાંઠિયા ની બધું તો અમે ખાધું, એ બધું તો રેગ્યુલર જે આવે છે એમ જ છે. એક આ અમને ટેસ્ટ કરવા આપ્યો ને તો અમને મજા આવી હતી. તમારું એડ્રેસ ખાલી કહી દો ને, ક્યાં આવે? બાયપાસ આવે ને? ઓકે, તો જો આવો ને તો એકવાર ટ્રાય કરજો. મોહનથાળ બહુ સરસ છે. જોરદાર એટમોસ્ફિયર છે અને વરસાદની આગાહી છે, તો ઈચ્છા આવે એવી છે કે આપણે અહીંયાથી પાછું વળી જવું છે. હું કહેશ તું? અમે રાહ જોઈએ છે કે વરસાદ આવે. વરસાદ આવે તો જ મજા આવે ગીરમાં. એટલે ખરેખર વાતાવરણ ધીમે ધીમે કરીને છે ને આમ હું કહેવાય ઉપર છે ને કાળા અને ધોળા ને, પેલા ઘરેથી નીકળ્યા તો મસ્ત ખાલી તડકો જ હતો, હવે બધું મિક્સ વાતાવરણ આવે એટલે ધીમે આ ધીમે આગળ. ચોથી કલર છે. હા, અને ઓનલાઈન એવું બધા છે કદાચ અમને વરસાદ થોડીક ઇફેક્ટ કરશે, પણ આ લોકો એમ કે ભલે કરે ભલે કરે. આવો 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 આવો. હમણાં આગળ સિંહ કેટલા બધા હતા. હમણાં સાચે હતા. આખું અઠવાડિયું પપ્પા એમ બોલ્યા કે વરસાદ આવશે વરસાદ આવશે. હવે આજે વરસાદ આવશે જોજે. હા. પણ પણ ત્યારે વાંધો નહીં, ભલે હવે આવશે. હા. ભલે ને આવે, મને ક્યાં કઈ વાંધો છે. મારે તો હું તો ડ્રાઈવર છું ભાઈ, આપણે તો ગાડી હલાવીને પહોંચાડવાનું ડેસ્ટિનેશન સુધી આપણે પહોંચી જાય એટલે મોજે મોજ છોકરાઓની હારે. તો હમણાં સિંહ કેવા સરસ હતા આગળ. બેટા આઈ હતી. અને ગીરમાં જવાનું થાય ને એટલે ઘણા માણસોનું માઇન્ડ છે ને સેટ હોય. બકરી હોય તોય સિંહ દેખાય, ગાય હોય તોય સિંહ દેખાય, ને ગધેડો હોય તોય સિંહ દેખાય. એટલે આજે સિંહ જોતો. અરે આવ્યો 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 જો આવ્યો આઈ ગયો સિંહ, જો. જો. હું ખોટું બોલું છું, આ લોકોને એમ થાય જો કહું છું તો નથી માનતા. જો રસ્તા કેટલા બધા છે, આમાં ક્યાં વળશું આપણે? બસ તું મૂકી રહીશ ને તો પહોંચી જાઉં. અને ટ્રાફિક થોડીક તો ઇફેક્ટ કરે જ છે હો. કેમ કે અમે જુનાગઢ વાળા રોડ ઉપર છે ને રણુજા થઈને ગોંડલ નીકળ્યા હતા, અને ગોંડલ થી પછી અમે નેશનલ હાઈવે પકડ્યો ને તો થોડુંક તો ટ્રાફિક ઇફેક્ટ કરે જ છે. અને અત્યારે તો વધારે, નગર અહીંયા ઓછું હતું, પણ મતલબ કે ગાયું ને બધું દેખાય છે રસ્તા ઉપર, નગર બહુ ઓછું હતું એટલે ટ્રાફિક ઇફેક્ટ કરે છે. જુનાગઢ સુધી આપણે બધા, હું કેટલા ટાઈમથી નતો નીકળ્યો, અમે લોકો અત્યારે જ નીકળ્યા હતા. રાજસ્થાન ની ત્યાં ગયા હતા પણ આ સાઈડ નતા. લ્યો વરસાદ આવી ગયો ભાઈ, લ્યો બતાવો. જો જો ડુંગર એ ક્યાં છે? આપણે ચડી. હા, બ્રિજ છે, ઓવર બ્રિજ છે. હું કેમ બધાને ખોટે ખોટા ખડે ચડાવીને હેરાન કરે છે? વાલી તું મજા આવે. હેરાન કરવાની મજા આવે. હજી તો ગીર પહોંચ્યા નથી, હવા તોફાન થાય તો ખબર નહીં. ત્યાં પહોંચો પછી આ લોકો હું ગાંડા કાઢશે કે ખબર નથી. આગે આગે દેખો, આગે દેખો. આપણે સિંહારે શું કરવાનું છે? હા, ખાસ એક વાત છે, અમે લોકો આજે છે ને સિંહ ને મળવા જાય છીએ, અને સિંહ અને અમે લોકો ખાસ ત્યાં છે ને કેન્ડલ લાઇટ ડિનર કરવાના છીએ, હું ને રવિ. ના ના ના, મારે ઉપવાસ છે. વાલી એકલી કરવાની, સિંહ ની હારે કેન્ડલ ડિનર કરવાનું છે. એની કાંઈ ન કરો, તમને હારે લઈ જઈશ. મારે કેન્ડલ ની લાઈટ ની સિંહ ની કાંઈ નથી જોતું. આજે સિંહ તો જોવો જ છે, ખાસ ગમે એ. એવું નહીં એવું નહીં, આપણે એની હારે કેન્ડલ ડિનર કરીએ તો પછી આપણે ન કરતા હોય. એ કેન્ડલ ડિનર ખાલી એની એકલા નો જ હોય. કેવી મજા લે. મજા નો લે, સજા કહેવાય. જો કેવું સરસ વાતાવરણ છે, અને અમે લોકો જુનાગઢ બાયપાસ નીકળી છીએ, અને આ છે ને જુનાગઢ રવિનું ગામ છે. આપણું પોતાનું ગામ થાય હો, ખરેખર પોતાનું ગામ થાય. કેમ કે મારું નેટિવ છે ને, બધા કહે છે ને અમારું નેટિવ જ જુનાગઢ છે, પણ જુનાગઢ 12 વર્ષ હતું ત્યારે, ત્યારથી મતલબ અમે રાજકોટ અમે લોકો શિફ્ટ થઈ ગયા છે. હું ત્યારે બહુ નાનો હતો, પણ જુનાગઢ હજી યાદ છે ને, હજી બધા ત્યાં મકાન ને બધું પડ્યું છે. કા મમ્મી? જુનાગઢમાં માલીવાડા રોડ ઉપર. હા, ગિરનાર અમે લોકો 2 થી 3 વાર, અમારે સોની છે ને, અમે તો સોનીની અમારે આખી નાચ દર વર્ષે ચડતી. સોનીની અમારી આખી નાચ ચડતી ગિરનારમાં, અને ઉપર છે ને મસ્તીની અડદની દાળ હોય, પછી ચૂરમાના લાડવા હોય, એવી બધી દર વર્ષે પૂનમના દિવસે ઉપર જમણવાર થતી, અને આખી નાચ ચડતી હોય. એટલે
એ બધી ઓલ્ડ મેમરીઝ છે, પણ ખરેખર બધી હજી યાદ છે. ત્યારે હું બહુ નાનો હતો ને તોય મને હજી બધી યાદ છે. બસ બાકી જુઓ અત્યારે તમે લોકેશન કેવું જોરદાર બતાવે. જો જો કેટલી બધી ગાયો ને સિંહ ને બધું છે. જો અરે સિંહ નથી વાલી. finally જંગલ આવી ગયું. જો બતાય છે ને થોડોક ટ્રાફિક છે અરે હજી અને જૂના બધાયને સિંહ જો બતાવ્યા મેં. હવે કોઈ મને ઘરે જ ન કહેતા. તમને લોકોને સિંહ કેવા લાગ્યા ખાસ કહેજો. અરે સિંહ નથી, ગાય છે. ગાય નહોતી. હવે આ લોકોને કોઈ છે ને જો ભણવામાં તમને નથી દેખાડ્યું. ધ્રુવી બોલમાં રહેવા દે બેટા. હારું સિંહ છે. હમણાં દીપડા જીતા ને એના માસી જો, કાકા બાપા અને બધા આપણે દૂધ લઈ લ્યો. બોટલ ભર્યું ને આવી ટેમ્પો. જો દૂધનો ટેમ્પો જાય છે. આજે ઉપર બતાવો. ગિરનારનું મોઢું દેખાય જો. અને કોને કોને દેખાય છે ક્યાં છે ને એ ખાસ કહેજો મને. જો આગળ તમને લોકોને ડુંગર દેખાય. જો આખો વાદળાઓમાં ઢંકાઈ ગયો છે અને કેવું મસ્ત છે ને એનું આખું વ્યૂ આવે છે. હવે પ્રોપર કેમેરામાં આવે કે નહીં, કેપ્ચર કરી શકે કે નહીં તો ખબર નથી. પણ અહીં ટ્રાફિક થોડુંક છે. જો અમે લોકો બહુ નાના અમે હતા ને જ્યારે હું જુનાગઢ હતો ને ત્યારે આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે અને અમે લોકો અહીંયા દર્શન કરવા આવતા. જો અંદર જુનાગઢનું ભૂતનાથ મહાદેવનું મંદિર, મહાદેવ હર શ્રાવણ મહિનામાં. ને જો આ આમની કોર કરો છે. આ ગાર્ડન છે ને ત્યારે નવું બન્યું હતું. તમે અહીંયા ગાર્ડનમાં રમતા. અને વરસાદ આવ્યો હવે બધા જો પાછી મજા લેશે. કા જો ફાઇનલી સાસણગીરના રસ્તે આમ એન્ટર થઈ ગયા છીએ. ગીતબેન એને કહે છે એના પપ્પાને કે પપ્પા આમની કોર જંગલ આવશે, આમની કોર આવશે, પણ એને જ નથી ખબર. Continue for 65 kilometers. ના બિચારી મને હેલ્પ કરે છે કેમ કે એવી ફાટક કેમ આવડક? આમાં ટ્રેન જઈ અંદર જો તો આ ફાટક આવડક જ છે. આમાં ટ્રેન કેમ હાલશે? હમણાં અહીંયા વચ્ચોવચ ગાડી ઊભી રાખી પછી ખબર પડે. એવડી મોટી તો છે આ ફાટક. તો જાય ને ટ્રેન તો ઈ હેરાન કરશે મમ્મી, તમને નથી ખબર એની. જો વરસાદ આવે છે ને આ 3 રસ્તા છે, જવાનું કઈ સાઈડ હશે? પપ્પા ઓલો રસ્તો આવશે આપણો ફેવરિટ રામ જાણે પેલા બેટા. એક્સપિરિયન્સ વાળો. કેટલો વરસાદ છે. સાચી મજા હવે લેવાની છે અમારે. આ સાસણ છોકરાઓ સાસણમાં અમે લોકો સાસણવાળા રોડ ઉપર એન્ટર થયા છે જુનાગઢ બાયપાસ થઈને. હા. અને હવે વરસાદે ચાલુ થયો છે ને આ લોકોને મોજ આવે. મજા આવી. અને એને નથી ખબર આપણે ડ્રાઇવિંગમાં કેવા હેરાન થાય પણ એ લોકો એની મોજ લે છે. તમને જો તો ગીત આ ક્લાઇમેટ કેવું ગમે? અરે ઈચ્છા હતી ને વરસાદની કમી હતી એ આવી. આવી ગયો. એમ નહીં તો આનું એક્સાઇટમેન્ટ તમારા લોકોનું નેચરલી કેવો હોય. ઓલું બોલો. આમ જો આવરે વરસાદ દેવળ્યો વરસાદ ઉની ઉની રોડ લીલું ગાળેલા રૂસાદ. જો સી જો જલ્દી સી ઉભો. અરે ગાય છે. અરે ના બાબા મેં તમને કીધું ખબર છે વરસાદ જો વરસાદ જો આ બહુ મજા આવશે. જો આમ જો યાર તમને કેવી મજા આવે? વાત પૂછમાં ડ્રાઇવિંગમાં પ્રોબ્લેમ થાય. જો બાપા આમ જો બીજા બાઇકમાં હોય બીજા હેરાન થાય. હા 2 વ્હીલ વાળા હોય ને એ લોકોને બહુ તકલીફ એ પડે. લોકોને પ્રોબ્લેમ. અમે તો હજી આરામથી જાય એટલે વાંધો ન આવે. જો કેવું સરસ જંગલ આવી ગયું અને આ જોવાની ખાસ બહુ મજા આવે. હાવ શાંત વાતાવરણ અને કોઈ નડતર રૂપ નથી અહીંયા. તો જાને તો તું નીચે ઉતરીને જોઈએ જા કોઈ નડતરૂપ ન હોય તો. હવે નીચે તો હાવ નહોતું અને ઉતરવાય નહોતો. કેવી મજા આવે. હવે સાચું કયો જોઈએ આ તો છે સ્વર્ગ જ છે ને ભાઈ. નેચર આખું નકરું લીલોતરી જ છે. જો બધી પ્રકૃતિના ખોળામાં કહેવાય. ગીર એટલે પ્રકૃતિના ખોળામાં. અને એમાં હવા વાતાવરણમાં આવીએ ને એટલે વરસાદને લીધે આખું ગ્રીનરી લાગતું હોય. જો બતાવ આગળનો સીન જો કેવો જોરદાર લાગે. એટલે આવું બધું જોવાની તો ખરેખર આમ જો નેચરલ બધું પાણીના તળાવ ને બધું હોય આમની કોરી છે. જો મમ્મી બારી ખોલું. પોલીસ તો પત્તાને એકલીને અંદર બહાર કાઢી છે. એ માં લખ્યું તું હા વાંદરા ને એવા બધાનું શક્યતા છે વધારે એમ લખ્યું તું. સાચું કા? હમણાં એ લોકો આવશે આગળ. એમને એ લોકોને તો ન્યા છે. એ લોકો નથી ખબર મારા ગાડીમાં જ એક છે. સાચી મજા આવે. પણ આમ જો તો આ વરસાદ ને
અને આ લોકો લાઈટ કા ચાલુ એક કરી એક દો. એક વાત પૂછું, ખાદીમ પાક કોને કોને ખાધો છે? મારો ફેવરિટ છે, પણ બસ છે ફેવરિટ. મેં જે તે ટાઈમે એકવાર ચાખ્યો હતો. ખાદીમ પાક કોનો ફેવરિટ છે? જો કોઈને આવડતો હોય તો પ્લીઝ રેસીપી આપજો. અમારે ઘરે બનાવવો છે, એટલે જો કોઈને ખબર હોય ને તો રેસીપી અમને ખાસ આપજો. અમે લોકો છે ને રસ્તો અત્યારે થોડાક અમે લોકો પહોંચી ગયા છે આસપાસમાં, પણ ક્યાં છે ને એ ખબર નથી. અમે છે ને ઓલા કાકાને પૂછ્યું, જો આગળ કાકા જાય તો હવે એ કાકાનો સ્વભાવ કેવો સારો છે, કે લગભગ આગળ છે, ઉભા રહ્યો કે હું મારા છોકરાને ફોન કરીને પૂછી દઉં. હવે આવો કોઈ દિવસ આપણને સિટીમાં અનુભવ નહીં થયો. કાકા એના છોકરાને ફોન કરીને અમારા તો સ્પેશિયલ પૂછે છે અને કહે છે. જો હવે હમણાં પાછા કાકા આવશે અને કહે ખરા, જો છે ઉભા જ નહીં, કહે જ જો. શું કયો કાકા? આગળ આવે ને? આભાર હો કાકા, આભાર એમ. થેન્ક યુ. રાજકોટ. બસ તો અમે અમારા લોકેશન ઉપર પહોંચવા આવ્યા છીએ, અને બસ હવે લગભગ વધી વધીને 2-5 મિનિટની વાર છે ખાલી. તો આ વ્લોગમાં તો તમને બતાવ્યું કે અમે હું રસ્તામાં તોફાન મસ્તી કર્યા, કે અમે લોકો અહીંયા શું પહોંચ્યા. હવે આવતીકાલના વ્લોગમાં હું તમને બતાવીશ કે રિસોર્ટ કેવો છે, ફૂડ કેવું છે, એમ્યુનિટીઝ કેવી છે, રૂમ શું છે, અને બસ ત્યાં બીજું ઘણું બધું છે. તો આવતીકાલના વ્લોગમાં એ બધું આવશે. બસ એટલે જોવાનું ખાસ ભૂલતા નહીં, અને કાલનો વ્લોગ વહેલો અમે મૂકી દઈશું. બાય, જય શ્રી કૃષ્ણ.